હેલો મિત્રો, આજના ખાસ વિડીયોમાં કંડક્ટર ભરતી પરીક્ષા 2026 મોડલ પેપર નંબર 6નું સોલ્યુશન કરીશું. અગાઉ 5 પેપરનું સોલ્યુશન અપલોડ કરી દેવામાં આવ્યું છે. જે આપે ન જોયું હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. પ્રશ્ન નંબર 1 છે, રસ્તા પર બ્લિંકિંગ પીળી લાઇટનો અર્થ શું થાય છે? તો સાવધાનીથી આગળ વધો. ઓવરટેક કરતી વખતે કઈ બાજુથી ઓવરટેક કરવું જોઈએ? તો જમણી બાજુએથી. બસ ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવાથી શું થઈ શકે છે? તો અકસ્માતનું જોખમ વધી શકે છે. રેલવે ફાટક બંધ હોય ત્યારે શું કરવું જોઈએ? ફાટક ખોલવાની રાહ જોવી જોઈએ. પહાડી રસ્તા પર ઉતરતી વખતે શું કરવું જોઈએ? તો યોગ્ય ગિયરનો ઉપયોગ કરવો જોઈએ. સ્ટોપ ચિહ્ન પાસે ડ્રાઈવરે શું કરવું જોઈએ? તો વાહન સંપૂર્ણ રોકી દેવું જોઈએ. રસ્તા પર ડિવાઈડરનો મુખ્ય હેતુ શું છે? તો બંને દિશાના ટ્રાફિકને અલગ રાખવો. રાત્રે વાહન ચલાવતી વખતે આગળનું કાચ સ્વચ્છ રાખવાનું કારણ શું છે? દ્રશ્ય સ્પષ્ટ દેખાવા માટે. બાળકો શાળા નજીક હોય ત્યારે શું કરવું જોઈએ? ગતિ ધીમી રાખવી અને સાવચેત રહેવું. સુરક્ષિત ડ્રાઇવિંગ માટે સૌથી અગત્યનું શું છે? તો ધીરજ. ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે? તો કચ્છ આવશે. વ્હાઇટ રિવોલ્યુશન સાથે કોનું નામ જોડાયેલું છે? તો ડૉક્ટર વર્ગીસ કુરિયન. ગુજરાતમાં ચાંપાનેર પાવાગઢ શા માટે પ્રસિદ્ધ છે? તો યુનેસ્કો દ્વારા એને વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે? તો ગંગા ડોલ્ફિન. કયું શહેર માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ થશે અમદાવાદ. ગુજરાતમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે? તો સૌરાષ્ટ્ર. સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લેવાયું છે? તો મુંડકમાંથી. ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન કયું છે? ભારત રત્ન, જે રાષ્ટ્રપતિના હાથે આપવામાં આવે છે. સાબરમતી નદી કયા શહેરમાંથી પસાર થાય છે? અમદાવાદ. વિશ્વ વસ્તી દિવસ ક્યારે ઉજવાય છે? 11 જુલાઈ. કયું બંદર ભારતનું કે જે દીનદયાળ પોર્ટના નામથી ઓળખાય છે? તો કંડલા. આ પ્રશ્નને ઘણી વખત ફેરવીને પૂછવામાં આવે છે. ભારતીય બંધારણના રચયિતા તરીકે કોણ ઓળખવામાં આવે છે? તો ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર. ત્યાર પછી ગુજરાતમાં કયું સ્થળ જૈન મંદિરો માટે વિશ્વ વિખ્યાત છે? તો જવાબ થશે પાલીતાણા. ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયું છે? તો શક સંવત. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો એનું નામ છે જીવરાજ મહેતા. ગુજરાતમાં કયું શહેર સંસ્કાર નગરી તરીકે ઓળખાય છે? જવાબ થશે વડોદરા. કયું ભારતીય રાજ્ય ગુજરાતની ઉત્તર તરફ આવેલું છે? જવાબ થશે રાજસ્થાન. ગીર વિશ્વમાં શાના માટે પ્રસિદ્ધ છે? તો એશિયાઈ સિંહ માટે. રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે ઉજવાય છે? તો 25 જાન્યુઆરી. ભારતીય ચલણ કરન્સી બહાર પાડવાનો અધિકાર કોને છે? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ત્યાર પછી કોમ્પ્યુટરની પાયાની જાણકારીના પ્રશ્ન. કમ્પ્યુટરનું મગજ કોને કહેવામાં આવે છે? તો સીપીયુ. MS એક્સેલમાં ફોર્મ્યુલા કયા ચિહ્નથી બતાવાય છે? તો ઇક્વલ ટુ અથવા બરાબર. નીચેનામાંથી કયું સ્ટોરેજ ડિવાઇસ છે? તો પેન ડ્રાઈવમાં તમે કોઈ પણ વસ્તુ સ્ટોર કરી શકો છો. ઇન્ટરનેટ પર માહિતીની સુરક્ષા માટે
HTTPSમાં એચ શું છે? તો એચનો અર્થ થાય છે સિક્યોર. MS વર્ડમાં સેવ માટેની શોર્ટકટ કી કઈ છે? તો Ctrl+S. ફાઇલ ડિલીટ કર્યા પછી તે સામાન્ય રીતે ક્યાં જાય છે? રિસાયકલ બિનની અંદર. નીચેનામાંથી કયું વેબ બ્રાઉઝર છે? તો ફાયરફોક્સ. ઈમેલ એડ્રેસમાં @નો ઉપયોગ શા માટે થાય છે? તો યુઝર નેમ અને ડોમેન નેમને અલગ કરવા માટે. વિન્ડોઝમાં તમામ ફાઇલ પસંદ કરવા કઈ શોર્ટકટ કી વપરાય છે? Ctrl+A. રેમનો મુખ્ય ઉપયોગ શું છે? તો અસ્થાયી મેમરી છે. પ્રિન્ટર કયા પ્રકારનું ડિવાઇસ છે? તો પ્રિન્ટર આઉટપુટ ડિવાઇસ છે, માહિતી બહાર કાઢે છે. URLનું પૂરું નામ શું છે? યુનિવર્સલ રિસોર્સ લોકેટર. PDFનું પૂરું નામ છે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. કોમ્પ્યુટર રીસ્ટાર્ટ કરવા માટે કયો વિકલ્પ પસંદ થાય છે? રીસ્ટાર્ટ. MS પાવરપોઈન્ટ મુખ્યત્વે શા માટે વપરાય છે? તો પ્રેઝન્ટેશન બનાવવા માટે. ફોલ્ડરનો ઉપયોગ શા માટે થાય છે? તો ફાઇલ ગોઠવવા માટે. વાઈફાઈનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો વાયરલેસ ઇન્ટરનેટ વાપરી શકાય છે. સ્પેમ એ શું છે? તો અણગમતા કે અનૈચ્છિક ઈમેલ છે. કોમ્પ્યુટરમાં ડેટ અને ટાઈમ સામાન્ય રીતે કેવી રીતે બદલાય છે? તો કંટ્રોલ પેનલ અથવા સેટિંગ દ્વારા. બેકઅપનો મુખ્ય હેતુ શું છે? તો ડેટાની સુરક્ષા. ત્યાર પછી ગુજરાતી વ્યાકરણમાંથી પ્રશ્ન છે. ઉદારનો વિરોધી શબ્દ છે કૂપણ. હાથ પર હાથ ધરીને બેસવું. રૂઢિપ્રયોગનો અર્થ છે નિષ્ક્રિય બેસી રહેવું. ટીપે ટીપે સરોવર ભરાય. કહેવતનો અર્થ શું છે? તો થોડું થોડું ભેગું કરવાથી મોટો સંગ્રહ થાય. વિજયનો વિરોધાર્થી છે પરાજય. અમે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ. આ વાક્ય કયા કાળનું છે? તો અપૂર્ણ વર્તમાન કાળ. ગાયનું પુલ્લિંગ કયું છે? તો ગાયનું પુલ્લિંગ છે બળદ. 5 કયા પ્રકારનું વિશ્લેષણ છે? તો 5 એ સંખ્યા બતાવે એટલે સંખ્યાવાચક. શુદ્ધ જોડણી. જવાબદેહી. બાળકો બગીચામાં રમે છે. વાક્યમાં ક્રિયાપદ શું છે? તો બાળકો શું કરે છે? રમવાની ક્રિયા કરે છે. તો ક્રિયાપદ થશે રમે છે. સુખ શબ્દનો સમાનાર્થી આનંદ થશે. ત્યાર પછી કંડક્ટરની ફરજોમાંથી પ્રશ્ન છે. મુસાફરને ટિકિટ આપ્યા પછી કંડક્ટરે શું ખાતરી કરવી? ટિકિટ મેળવી છે કે નહીં મુસાફરે? ATM મશીનમાં ખોટી એન્ટ્રી થઈ જાય તો શું કરવું? નિગમના નિયમ મુજબ સુધારો કરવો. બસમાં ખોવાયેલી વસ્તુ કંડક્ટરને મળશે તો શું કરવું? તો કોને સોંપવી? સંબંધિત ડેપો અધિકારીને. કંડક્ટરની મુખ્ય નાણાકીય જવાબદારી શું છે? તો ભાડું વસૂલવું અને હિસાબ પણ જાળવવો. મુસાફર પાસ બતાવે તો શું કરવું? તો એની માન્યતા ચકાસવી. કંડક્ટરે ફરજ દરમિયાન ઓળખ કાર્ડ આઈ કાર્ડ છે એ પહેરેલું હોવું જોઈએ. વધારાના સામાન માટે ભાડું નિગમના નિયમ મુજબ લેવું જોઈએ. કંડક્ટરે મુસાફરોને સાચી માહિતી આપવી એની નૈતિક ફરજ છે. બસમાં શિસ્ત જાળવવામાં કંડક્ટરની ભૂમિકા શું છે? તો કે મહત્વપૂર્ણ. કંડક્ટરે રોકડ અને ટિકિટનો હિસાબ નિયમિત રાખવો જોઈએ. ફર્સ્ટ એડ આપતા પહેલાં શું કરવું જોઈએ? તો કે પોતાની સુરક્ષા છે એ સુનિશ્ચિત કરવી જોઈએ. ગંભીર અકસ્માતમાં સૌપ્રથમ કોને જાણ કરવી? તો સંબંધિત ઇમરજન્સી સેવા જેમાં 108 અને 112 તથા તેના અધિકારીઓને જાણ કરવાની છે. બસમાં ફાયર એક્સટેન્શન શા માટે રાખવામાં આવે છે? તો આગ પર નિયંત્રણ રાખવા માટે. અકસ્માતમાં ઘાયલને આવશ્યક રીતે ખસેડવું.
જોખમી હોઈ શકે છે. કંડક્ટરે ફરજ દરમિયાન મુસાફરોની સલામતીને પ્રાથમિકતા આપવાની છે. બસમાં કોઈ મુસાફરને હૃદયરોગ થવાની શક્યતા અથવા શંકા હોય તો શું કરવું જોઈએ? તાત્કાલિક 108 પર સંપર્ક કરીને પ્રાથમિક મદદ મેળવવી જોઈએ. રોડ અકસ્માતની ઘટનામાં સ્થળ સુરક્ષિત રાખવાનો મુખ્ય હેતુ શું છે? તો કે વધુ અકસ્માત ટાળવા માટે. બસમાં ઇમરજન્સી એક્ઝિટનો ઉપયોગ ક્યારે કરવો? તો માત્ર ને માત્ર કટોકટીના સમયમાં. મોટર વ્હીકલ એક્ટ મુજબ જાહેર પરિવહનમાં સલામતીના નિયમોનું પાલન કોણે કરવું જોઈએ? તો ડ્રાઈવર, કંડક્ટર અને મુસાફર તમામે. બસમાં આગ લાગે તો ફાયર એક્ઝિસ્ટન્સ વાપરતા પહેલાં શું કરવું જોઈએ? તો મુસાફરને સુરક્ષિત બહાર કાઢવા જોઈએ. ત્યાર પછી ગણિત અને રિઝનિંગમાંથી પ્રશ્ન છે. 96/8 તો 12 × 8 = 96 એટલે જવાબ થશે 12. 27 × 14 એનો જવાબ થશે 378. 400ના 15% તો એનો જવાબ થશે 60. ત્યાર પછી શ્રેણીમાંથી પ્રશ્નો છે. જુઓ, દરેકનો 2 વડે ગુણાકાર થાય છે. 3 × 2 એટલે 6, 6 × 2 એટલે 12, 12 × 2 એટલે 24, 24 × 2 એટલે 48. ત્યાર પછી કોડિંગ ડીકોડિંગમાંથી પ્રશ્ન છે. ત્યાર પછી અંતર અને ઝડપમાંથી પ્રશ્ન છે. એક બસ 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 8 કલાક ચાલે છે તો કેટલું અંતર કાપશે? તો 45 × 8 કરશો એટલે જવાબ મળશે 360. 225નો વર્ગમૂળ કેટલો છે? તો 15નો વર્ગ 225 થાય છે. 2 તારી 6, 6 દુ 12. જો અહીંયા તફાવતની પદ્ધતિએ ગણાશે. 2 અને 4નો ડિફરન્સ કેટલો? 6 નો 4. ત્યાર પછી 6, 4, 6 પછી 8 પછી 10 પછી 12 એટલે 30 + 12 કરશો તો જવાબ મળશે 42. બધા કંડક્ટર કર્મચારી છે. બધા કંડક્ટરને ઓળખપત્ર મળે છે. તો બધા કંડક્ટરને ઓળખપત્ર મળે છે. બુક શબ્દમાં કેટલા અંગ્રેજી સ્વર છે? તો 2 સ્વર છે. ઓ. ત્યાર પછી અંગ્રેજી વ્યાકરણમાંથી જુઓ, આર્ટિકલ શોધવાનો છે. ઇટ ઇઝ ખાલી જગ્યા યુરોપિયન કરન્સી તો એ આવશે. સી ખાલી જગ્યા ટુ સ્કૂલ એવરી ડે તો ગોઝ આવશે. ત્યાર પછી સિનોન્સ બ્રેવનું શું થશે? તો કાઉરેજસ. એક્સિડન્ટનું એટોનમ્સ શું થશે? મોડર્ન. પછી વી ખાલી જગ્યા અવર હોમવર્ક લાસ્ટ નાઇટ તો જવાબ થશે ડીડ. ત્યાર પછી ખાલી જગ્યા પૂરવાની છે. હી વોઝ બોર્ન ખાલી જગ્યા 15 ઓગસ્ટ તો ઓન આવશે. સ્પેલિંગ જોવાનો છે. ગવર્મેન્ટનો સ્પેલિંગ એ સાચો છે. ત્યાર પછી જુઓ, 21 આપેલું છે તો ફોર સિન્સ અને ફોર બાયમાં શું આવશે? સિન્સ આવશે. ઈસવીસન છે એટલે. પછી પેસિવમાં કન્વર્ટ કરવાનું છે. ધ ટીચર ટીચર્સ ઇંગ્લિશ તો જવાબ થશે ઇંગ્લિશ ઇઝ ટોટ બાય ધ ટીચર. ત્યાર પછી ધે આર રેડી તો જવાબ થશે આરન્ટ ધે. ફરી મળીશું આવા જ અગત્યના પેપર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.